વાત કરીએ તો રાજ્યમાં પાક વીમા કંપનીઓ ગુજરાત હાઈકોર્ટની ફટકારને પણ ગણકારતી નથી। હજુ રાજ્યમાં લાખો ખેડૂતો પાક વીમાની રકમનું વળતર મળવાથી વંચિત છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 80,000 ખેડૂતોને પાક વીમો ચૂકવાયો ન હોવાની ખેડૂતોમાં રોષ છે। રાજ્યની હાઈકોર્ટે વર્ષ 2016થી લઈને 2020 સુધી ખેડૂતોને મળતા પાક વીમાને લઈ રાજ્ય સરકારને રીતસર ખખડાવી હતી। સરકારે ખેડૂતો પ્રત્યે દુર્લક્ષ્ય સેવીને ખાનગી વીમા કંપનીને ફાયદો થાય તે પ્રકારે ખેડૂતોની વાતને નજરઅંદાજ કરી હતી। બીજી તરફ પાક વીમા કંપનીઓ પણ જાડી ચામડીના તંત્રની જેમ વર્તી રહી છે। ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના 80,000 ખેડૂતો પાક વીમાથી વંચિત છે। વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવામાં આવી ન હોવાથી ખેડૂતોમાં રોષ છે। આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોએ તંત્ર સામે પોતાની નારાજગી દર્શાવી હતી। જ્યારે 2016 અને 17 ની અંદર અમારે સુરેન્દ્રનગર જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરેલો, જેમાં અમને પૂરા પાક વીમાના પૈસા હજી સુધી મળેલા નથી, એટલે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે 2016થી આજ દિન સુધી ખેડૂતોની 600 કરોડની પાક વીમાની રકમ વીમા કંપનીઓ દ્વારા ચૂકવવામાં જ આવી નથી। હાઈકોર્ટે પણ આ બાબતે વીમા કંપનીઓને ખેડૂતોની પાક વીમાની બાકી રકમ ચૂકવવા આદેશ કર્યો છે, પરંતુ કંપનીઓ આદેશને પણ ગાંઠી રહી નથી। ત્યારે ખેડૂતોની માંગણી છે કે જો ખેડૂતોને વહેલી તકે પાક વીમાની રકમ નહીં ચૂકવવામાં આવે તો પછી ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે। સરકારી આંકડા પ્રમાણે જોવો તો સરકારે જે ખેડૂતોને કુદરતી આપત્તિમાં જે નજીવું વળતર આપ્યું છે એ તમામ ખેડૂતોને જો પાક વીમાના પૈસા મળે તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ થઈ જાય એટલી રકમ મળે એવું છે। 640 કરોડ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ વીમા કંપની પાસે લેવાના નીકળે છે। તો અમે સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો વતી આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને અમે લેખિત રજૂઆત કરી છે કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર ખેડૂતોને પાક વીમાના પૈસા આપવા માટે સેટલમેન્ટ કરે। પાક વીમાની બાકી રકમ માટે વર્ષ 2016થી રાજ્યના ખેડૂતો પાક વીમા માટે કાયદાકીય લડત પણ લડી રહ્યા છે। આ મુદ્દે રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સરકારે ખેડૂતોની વાતને નજરઅંદાજ કરી, જે બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।